મહાડિક જોડાઈ ગયા છે। પારુલ, આવતીકાલથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અને હજી વિદ્યાર્થીઓને હોલ ટિકિટના ફાંફા છે। આખો મામલો શું છે તે વિશે જાણવા માંગીશું। શિવાની, ચોક્કસથી આવતીકાલથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે। બોર્ડના જે પણ વિદ્યાર્થીઓ હશે તે અત્યારે પરીક્ષાની તૈયારીમાં લાગ્યા છે, પરંતુ રાંદેર તાળવાડી વિસ્તારમાં આવેલી જે આ પ્રભાત તારા વિદ્યાલય સ્કૂલ છે તેના વિદ્યાર્થીઓને હજી સુધી બોર્ડની ટિકિટ, જે હોલ ટિકિટ કહીએ છીએ, તે નથી મળી। 54 જેટલા આ બોર્ડના વિદ્યાર્થીઓ છે ધોરણ 10 અને 12ના, જેમને હજી સુધી આ બોર્ડની હોલ ટિકિટ આપવામાં નથી આવી। ખાસ કરીને મહત્વની વાત તો જણાવી દઈએ કે શા માટે આ હોલ ટિકિટ નથી આપવામાં આવી। 1998થી આ જે પ્રભાત તારા વિદ્યાલય છે એ ચાલે છે અને 2016 જે આ શાળાના વર્ગખંડો હોવા જોઈએ તે બોર્ડની માન્યતાને આધીન ન હોવાને કારણે બોર્ડ દ્વારા આ શાળાની માન્યતા રદ કરવામાં આવી હતી અને તે બાદ જે આખો મામલો જે હતો, જે આ સ્કૂલના સંચાલકો હતા તે હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટ દ્વારા પણ 3 વર્ષ પછી પણ આ સ્કૂલની માન્યતા રદ કરી દેવામાં આવી હતી, પરંતુ તે બાદ પણ જે આ સ્કૂલ છે એ ધમધમી રહી હતી અને તે બાદ ડીઈઓ દ્વારા આ શાળાને નોટિસ પણ આપવામાં આવી હતી। માન્યતા રદ કરી હોવાથી શાળાને બંધ કરવાની નોટિસ પણ આપવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ હવે આ બધાની વચ્ચે જે છે બોર્ડના વિદ્યાર્થીઓનો મરો થઈ રહ્યો છે। બોર્ડના વિદ્યાર્થીઓને પ્રશ્ન એ સતાવી રહ્યો છે કે હવે તેઓ જાય તો ક્યાં જાય, કારણ કે હજી સુધી તેમને હોલ ટિકિટ નથી મળી। આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું। શું કહેવા માંગશો, હજી સુધી હોલ ટિકિટ શા માટે નથી આપવામાં આવી? पता नहीं, हम लोग बहुत दिन से प्रैक्टिस कर रहे हैं, एग्जाम का ट्राई कर रहे हैं, पर हमें ऐसा नहीं पता था कि हमारे साथ ऐसा होगा। हम लोग बहुत ट्राई कर रहे थे, हमारा पूरा प्रैक्टिस था, हम लोग सोच रहे थे हमारा टेस्ट अच्छा जाएगा, मगर ऐसा नहीं पता था हमारा हॉल टिकट नहीं मिलेगा। हमें धोखे में रखा जा रहा था इतने दिनों से। अच्छा, ये बताइए कितनी चिंता हो रही है, क्योंकि कल से बोर्ड की एग्जाम शुरू होने जा रही है और अभी तक आपके हाथ में हॉल टिकट नहीं आया। क्या कहना चाहेंगे, कहाँ आपने बात की है इसके बारे में, किससे बात की है? हमने सबसे प्रिंसिपल से भी बात कर चुके हैं, यहाँ तक कि अंकित सर से भी बात कर चुके हैं और स्कूल के शिक्षक से भी बात किया, पर अभी तक होल टिकट का बात करने के क्या फायदा, वो अहमदाबाद में भी जाके बैठा है। ચોક્કસથી વિદ્યાર્થીઓમાં અત્યારે એક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણે બીજા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું। શું કહેવા માંગશો, શા માટે હજુ સુધી હોલ ટિકિટ નથી આપવામાં આવી? શાળાના સંચાલકો સાથે તમારી વાત થઈ હશે, એ લોકો શું કહેતા? એ લોકો કહે છે કે પછી હમણાં આવશે એમ કરીને 15 દિવસ થઈ ગયા તો પણ નહીં આવ્યા। અચ્છા, કાલથી એક્ઝામ શરૂ થઈ રહી છે, અભ્યાસમાં કેટલું ધ્યાન લાગે છે, કારણ કે એક આખું વર્ષ બગડવાની પણ બીક તમને લાગી રહી છે, કારણ કે હોલ ટિકિટ હજી નથી આવી? હા, 1 વર્ષ એમ જવાનો જ છે એમ તો અમારો, પર હું કે શિવાની, આપણી સાથે કેટલાક વાલીઓ પણ છે, વાલીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમારી પાસે જાણવા માંગીશ, શા માટે આ વિદ્યાર્થીઓના હાથમાં હજી હોલ ટિકિટ નથી આવી ને ક્યાં સુધી તમે રજૂઆત કરી છે વાલી તરીકે? એકચ્યુઅલી મારા ભાઈ આ સ્કૂલમાં ભણતો છે, અમે લોકો છેલ્લા 2 મહિનાથી ટ્રાય કરતા છે કે હોલ ટિકિટ કેમ નથી આવ્યું, કેમ શું પ્રોબ્લેમ છે, બધું ટ્રાય કરેલું હતું। છેલ્લે સુધીને એમ કહેવામાં આવ્યું કે તમને છેલ્લી તારીખ સુધી હોલ ટિકિટ મળી જશે। પછી અમે લોકો ડીઓ કચેરી, કલેક્ટર કચેરી બધી ત્યાં ગયા, ત્યાંથી મને એમ કહેવામાં આવે છે કે તમને ગાંધીનગર જવું પડશે। તો કાલે અમારા અડધા પેરેન્ટ્સ લોકો ગાંધીનગર ગયા અને અડધા લોકો પેરેન્ટ્સ અહીંયા અવેલેબલ છે। અમે સાંજ સુધી કહેવામાં આવેલું હતું કે તમને હોલ ટિકિટ મળી જશે। મારું એક જ છે સરકારશ્રી વિનંતી છે કે જે પણ કાયદો કાનૂનનો જે ડિફરન્સ પાર્ટ છે, ફર્સ્ટ અગેન તો આજે 54 છોકરાઓ છે એને એક્ઝામ આપવા માટે આગ્રહ કરે। બીજું છે તે જે છોકરાઓને હવે એમાં કેટલા છોકરા એવું છે જેમ કે છે કે અમે એક્ઝામ નહીં આપશું, અમે સાલ મહેનત કરીશું તો આત્મહત્યા કરી લેશું। એમાં કેટલા છોકરાઓ આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયા હતા, અમે લોકો મનાયું કે કાલે મળી જશે, કાલે આત્મહત્યા નહીં કરતા, ત્યાં બધા અમે રોકવામાં પણ આવ્યું। તો અચ્છા, એ જણાવો કે આ શાળાની માન્યતા રદ કરી દેવામાં આવી છે બોર્ડ દ્વારા, તમને વાલીઓને અથવા તો વિદ્યાર્થીઓને એની કોઈ જાણ હતી? કોઈ જાણ નથી, અત્યાર સુધી અમને એવું કશું કહેવામાં આવ્યું નથી। ઇવન શાળાની પ્રેમાઇસીસમાં પણ એવું કોઈ બોર્ડ મારવામાં આવ્યું નથી કે એઝ અ પેરેન્ટ્સ તરીકે તમે અહીં તમારા બાળકોનું એડમિશન નહીં કરાવતા, જેથી કરીને અમને અંધારામાં રાખવામાં આવ્યું છે। 5 તારીખે પણ કહેવામાં આવ્યું કે તમારું હોલ ટિકિટ મળી જશે। 5 તારીખે મોડી સાંજ સુધી 8 વાગ્યા સુધી અમે અહીંયા ઊભા હતા, મોડેક સુધી બધા વિદ્યાર્થીઓને અમે આશ્વાસન આપી રહ્યા હતા, છતાંય કશું અમને હાથમાં આવ્યું નથી। હવે અમારો કહેવો મતલબ એ જ છે, અમે મુખ્યમંત્રી સાહેબની રિક્વેસ્ટ છે, અમારા જે રૂપાણી સાહેબ છે એમને અમે એટલું જ રિક્વેસ્ટ કરી છે હાથ જોડીને કે અમારા જે પણ છોકરાઓ છે એ અમારા નથી, એ સમગ્ર દેશના છોકરાઓ છે। આજે એમનું જો ભવિષ્ય બગડશે તો દેશનું ભવિષ્ય બગડશે। આમાંથી કેટલાક હશે જે નિરાશ થઈને કંઈક ઊંધે રસ્તે જતા રહેશે, કાલ ઉઠીને એ જો ઊંધે રસ્તે જશે તો એનો જવાબદાર કોણ? શાળા, ટ્રસ્ટી કે ડીઓ ઓફિસ, કે જે આજે ગવર્મેન્ટ જેના માટે આટલું બધું કરી રહી છે। આ બધા વિદ્યાર્થીઓ મેમ જે છે ને ઝુંપડપટ્ટી વિસ્તારના છે, કોકના પપ્પા રિક્ષા ચલાવે છે, કોકના પપ્પા ઓટો રિક્ષા અલાવા સબ્જી બેચે છે, ઇવન કોકના પપ્પા મજૂરી કરે છે।
એ છોકરાઓ ફી ભરીને જેમ તેમ કરીને આ છોકરાઓ ભણે છે, એમનું સપનું છે કે હું ડોક્ટર બનીશ, હું એન્જિનિયર બનીશ, પણ એ બધું જ સપનું ધોવાઈ ગયું છે મેમ. અચ્છા, એ જણાવો કે 2016 થી આ શાળાની માન્યતા રદ છે. અત્યાર સુધી આ જે બોર્ડના વિદ્યાર્થીઓ રહ્યા છે એ લોકોને કેવી રીતે આ લોકો એક્ઝામ આપવામાં આવતી હતી અને એ માટે આપણે કોઈ રજૂઆત કરી છે? શાળા સંચાલકોનું શું કહેવું હતું જ્યારે તમે એમને મળવા ગયા ત્યારે? मतलब साला वाले तो मुझे ये लास्ट तक यही बोलते रहे लोग कि भाई मतलब मान्यता के बारे में तो कुछ बताया नहीं कि मान्यता रद्द है कि नहीं रद्द है. हम लोग को बस यही अंधेरे में घुमाते रहे कि बस हो जाएगा 1 घंटे रुको, आधे घंटे रुको. लेकिन अभी हमारा मेन रिक्वेस्ट है अपने सीएम साहब से और मोदी जी से, हमारा हाथ जोड़ के ये निवेदन है कि बच्चे और बच्चियां जो है इनका भविष्य अंधकार में जा रहा है, उनको वो लोग बचाएं, क्योंकि अभी उन्हीं से हो सकता है जो हो सकता है और किसी से कुछ होने वाला नहीं, ना डीओ से, ना कलेक्टर से, ना स्कूल के प्रिंसिपल से. तो मेरा बार बार उनसे ये अनुरोध है कि वो बच्चों के भविष्य के बारे में ध्यान दें. बेटी बचाओ बेटी पढ़ाओ जो चल रहा है उस पर ये आज कटाक्ष नहीं होने चाहिए. अगर आज ये नहीं हो पाया इनका तो बेटी बचाओ बेटी पढ़ाओ मतलब फिर बेकार है. और खासकर गुजरात में अगर ये चीजें नहीं हो पाई, क्योंकि मोदी जी मेन बेसिक गुजरात से हैं, और ये चीज आज गुजरात में अगर इसका उल्लंघन हो रहा है तो पूरे देश में भी कल हो सकता है. और बच्चे और कोई भविष्य में मतलब इस तरह में भरोसा नहीं करेंगे. આપણે સમજી શકીએ છીએ કે 54 જેટલા વિદ્યાર્થીઓ એ કોઈ નાની સૂની વાત નથી. મોટી સંખ્યામાં જેટલા 54 જેટલા વિદ્યાર્થીઓને છે હજી સુધી હોલ ટિકિટ નથી ફાળવવામાં આવી અને એના કારણે વિદ્યાર્થીઓની જે ચિંતા છે તેમના ચહેરા ઉપર સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અત્યાર સુધી જે આ લોકોનું પ્રતિનિધિ મંડળ છે વાલીઓનું અથવા તો વિદ્યાર્થીઓનું પણ ડીઓ સુધી રજૂઆત કરી છે, પરંતુ ડીઓની જે કામગીરી છે એ પણ નિષ્ક્રિય જણાઈ રહી છે. સાથે સાથે અત્યારે જે આ વાલીઓની એક મંડળ જે છે એ ગાંધીનગર પણ રજૂઆત કરવા જોયું છે. અહીંયાના લોકલ જે ધારાસભ્ય છે એમને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી જે પરિણામ છે એ શૂન્ય જ આવ્યું છે. કાલથી જ્યારે પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે હવે શિક્ષણ વિભાગ આ વિદ્યાર્થીઓની જે સમસ્યા છે તેનું નિરાકરણ કેવી રીતે લાવે છે. બિલકુલ પારુલ, જોડાવા માટે